નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં। જો તમારે વિડીયોમાં વ્યૂઝ નથી આવતા તો આ વિડીયો ખાસ તમારા માટે છે। તો આ વિડીયોમાં હું તમને એક એવી ટિપ્સ કહીશ જે તમે ફોલો કરશો તો તમારે વિડીયોમાં વ્યૂઝ આવશે, વિડીયો તમારો રેન્કમાં આવશે, જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે। તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને એન્ડમાં હું તમને એક એવી વેબસાઇટ કહીશ જે તમારા વિડીયોમાં રેન્ક લાવવા માટે તમને ખૂબ જ ફાયદો થશે। તો અહીંથી જો આપણે ચેનલ ખોલી લીધી છે। આ ચેનલ મેં ડેમો માટે રાખી છે, જે તમને શીખવાડવા માટે છે। તો જો અહીંથી પહેલાં અપલોડમાં જવાનું છે, ત્યાંથી તમારે જે ફાઇલ અપલોડ કરવાની હોય તે ફાઇલ અહીંથી સિલેક્ટ કરી લેવાની છે। અહીંથી જો મેં એક ડેમો ફાઇલ બનાવીને રાખેલી છે, જે ફ્લાવર બેકગ્રાઉન્ડ છે। તો અહીંથી જો પહેલાં તો છે ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શન નાખવા માટે જો આ ટાઇટલ છે, આ ડિસ્ક્રિપ્શન છે અને ટેગ અહીંયા નીચે આવશે। જો આ ટેગ છે, આ ત્રણ વસ્તુ મેચ થવી ખૂબ જ જરૂરી છે। જો આ ત્રણેય વસ્તુ મેચ થશે તો તમારું વિડીયો રેન્કમાં આવશે તો યુટ્યુબ બીજાને સજેસ્ટ કરશે, જો સજેસ્ટ કરશે તો વ્યૂ આવશે। તો ચલો જો આ તમને શીખવાડું કે કેવી રીતે ટેગ નાખવું, ટાઇટલ નાખવું, ડિસ્ક્રિપ્શન નાખવું। તો જો પહેલાં મારે માનો કે આ વિડીયો બેકગ્રાઉન્ડ છે, ફ્લાવરનું બેકગ્રાઉન્ડ છે, તો હું પહેલાં તો લખીશ ફ્લાવર બેકગ્રાઉન્ડ। એક ટાઇટલ મેં નાખી દીધું, બીજું ટાઇટલ ખાલી બેકગ્રાઉન્ડ છે તો હું એવું ખાલી બેકગ્રાઉન્ડ લખીશ। બરોબર, આ બીજું નાખી દીધું। પછી માનો કે ત્રીજું નાખીશું ફૂલ એચડીમાં છે એટલે બરોબર। આટલું નાખી દીધા પછી તમારે એક મેઇન તમારી ચેનલનું નામ નાખી દેવાનું છે। તમારે તમારી ચેનલનું નામ ત્યાંથી નાખી દેવાનું છે। આટલું કમ્પ્લીટ થયા પછી થઈ જાય પછી તમારે ડિસ્ક્રિપ્શનમાં આવવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં આવો એટલે તમારે એક તો આ ટાઇટલ જે હોય એને કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે। પેસ્ટ કરીને ખાસ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમારે હેશટેગ નાખવા ખૂબ જ જરૂરી છે, કેમ કે હેશટેગથી ઘણો બધો ફાયદો થાય। તો જો હું કેવી રીતે હેશટેગ નાખું છું, તમારે તમારું જેવું વિડીયો હોય એ પ્રમાણે હેશટેગ નાખવાના છે, એ પ્રમાણે ટાઇટલ રાખવાનું છે। ગુજરાતીમાં વિડીયો હોય તો એકવાર ગુજરાતીમાં ટાઇટલ રાખવું, એકવાર ઇંગ્લિશમાં ટાઇટલ રાખવું, પછી તમારી ચેનલનું નામ નાખી દેવું છેલ્લે, એટલે ટાઇટલ બની જાય। પછી એ ટાઇટલને કોપી કરીને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરી દેવાનું છે। પછી મેઇન હેશટેગ નાખવા, માનો કે જો મારે બેકગ્રાઉન્ડ છે તો હું બેકગ્રાઉન્ડનું હેશટેગ નાખીશ। જો આ તમને સજેસ્ટ કરશે જ તે તમે જેવું લખશો ને એવું। તો મેં એકવાર બેકગ્રાઉન્ડ નાખ્યું। 5-7 હેશટેગ જરૂર નાખવા જેથી તમારો વિડીયો રેન્કમાં આવે। બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, પછી ફ્લાવરનું છે તો ફ્લાવર લખવી તો એનો હેશટેગ આવશે। પછી યુટ્યુબનું હેશટેગ નાખવું, યુટ્યુબનું આવશે। તમે જેવું હેશટેગ નાખશો એવું તમને સજેસ્ટ કરશે જ તે। એવા તમે અલગ અલગ 5-7 નાખશો ને હેશટેગ તો તમારે ઘણો બધો ફાયદો થાય। પછી નીચે સ્ક્રોલ કરશો એટલે આ થંબનેલ અપલોડ કરવાનું આવશે, જે તો તમને થંબનેલ અપલોડ કરતા આવડતું જોઈએ થંબનેલ અપલોડ કરી દેવાનું છે। થંબનેલ અપલોડ થયા પછી ટેગ આવશે। આ વસ્તુ ખૂબ જરૂરી છે ટેગ નાખવા, કેમ કે કોઈ શું થાય કે કોઈ સર્ચ કરે તો તમે ટેગ નાખેલા હોય તો કોઈક સર્ચ કરે ને ટેગ મેચ થઈ જાય તો તમારો વિડીયો સર્ચિંગમાં આવે અને કોઈ જોવે। તો ટેગ જ ન નાખ્યા હોય તો તમારો વિડીયો સર્ચિંગમાં જ ન આવે, તો જેનાથી વ્યૂઝ ન આવે। એટલે ઘણું બધું મહત્ત્વપૂર્ણ છે। તો જો ટેગ કેવી રીતે નાખવા એ તમને કહું તો જે આપણે પહેલાં તો આપણી ચેનલનું નામ છે એ નાખી દેવું। તો જો એ મેં નાખી દીધું છે, ચેનલનું નામ 1-2 વાર નાખી દેવું। જેના વિશે વિડીયો હોય, માનો કે મારે બેકગ્રાઉન્ડ વિડીયો છે તો આ બેકગ્રાઉન્ડ મેં એકવાર કોપી કરીને અહીં નાખી દીધું। જે આપણે ટાઇટલ નાખ્યું હોય ને એ ટાઇટલને 2-3
ભાગ કરીને એને કોપી પેસ્ટ કરીને અહીંયા નાખી દેવાનું. પછી બીજું તમે નાખી શકો કે જો ફ્લાવર છે તો ફ્લાવર બેકગ્રાઉન્ડ તમે લખી શકો. તો મારી પાસે એક આ સાઇટ છે, કેમ કે એનાથી શું થાય તમે જે કીવર્ડ સર્ચ કરો ને તો એના વિશે તમને જેટલા ટેગ હોય ને બધા તમને સજેસ્ટ કરે. જો અહીં ફ્લાવર ખાલી લખીશ ને તો જો એના વિશે બધા ટેગ આવી ગયા તો એના વિશે તમે હે ને અહીંથી નાખી શકો. તો જો એ તમારે ટેગ માટેની વેબસાઇટ ડાઉનલોડ કરવી હોય ને તો એના માટે તમારે અહીંયા નવું બ્રાઉઝર ઓપન કરવાનું છે. પછી અહીંયા લખવાનું છે vidIQ. એટલું લખશો ને એટલે જો અહીં નીચે આવી જશે vidIQ. એના ઉપર ક્લિક કરવાનું છે. પછી જો આ જે પહેલી જ વેબસાઇટ આવશે vidIQની પહેલી જ વેબસાઇટ આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો તમે એટલે આખું એનું વેબ પેજ ખુલી જશે. આટલું ખુલ્યા બાદ જો અહીંયા લખેલું આવશે એડ ટુ યુટ્યુબ ચેનલ અથવા એડ ટુ બ્રાઉઝર, એડ ટુ ક્રોમ. તમે જે બ્રાઉઝર વાપરતા હોય એ ત્યાં લખેલું આવશે તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા એક્સટેન્શન લખેલું આવી જશે એડ એક્સટેન્શન, એ તમારે આપી દેવાનું છે. એટલું કર્યા બાદ આને કાઢી નાખવાનું, ક્લોઝ કરી દેવાનું. પાછું તમે ચેનલમાં આવી જશો એટલે આ બધું ઓટોમેટિક અહીંયા આવી જશે. તમારે કંઈ કરવું નહીં પડે. તમે જેમ ટેગ નાખશો ને એમ તમને ટેગ સજેસ્ટ કરવા માંડશે. જો આટલી વસ્તુ કરશો ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શન, આ 3 વસ્તુ જો મેચ થશે તો જ તમારો વિડીયો રેન્કમાં આવશે. જો આ 3 વસ્તુ મેચ નહીં થાય, જો ટાઇટલ તમે અલગ નાખ્યું હોય, ડિસ્ક્રિપ્શનમાં કંઈ ના નાખ્યું હોય કે ડિસ્ક્રિપ્શનમાં બીજું આડેધડ ટાઇટલ નાખ્યું હોય તો એ વસ્તુ ના હાલે. કેમ કે યુટ્યુબનું એક અલ્ગોરિધમ આવે કે ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શન ત્રણેય વસ્તુ મેચ થવી જોઈએ તો જ વિડીયો તમારું રેન્કમાં આવે. રેન્કમાં આવે તો જેનાથી યુટ્યુબ બીજા લોકોને સજેસ્ટ કરશે, ઇમ્પ્રેશન મોકલશે. જો ઇમ્પ્રેશન મોકલશે તો લોકો તમારો વિડીયો જોશે અને જો વિડીયો જોશે તો વ્યૂઝ આવશે. એટલે આ 3 વસ્તુ મેચ થવી ખૂબ જ જરૂરી છે. જો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હોય તો આટલું કમ્પ્લીટ ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શન ત્રણેય વસ્તુ નાખી દેવાની, અપલોડ કરી નાખવાનું, થંબનેલ અપલોડ કરી નાખવાનું, પછી નેક્સ્ટ આપી દેવાનું, નેક્સ્ટ આપી દેવાનું, નેક્સ્ટ આપી દેવાનું. અને જો તમારે વિડીયો તાત્કાલિક મૂકવું જ હોય તો પબ્લિક કરવું, પછી કાલ પરમ દિવસે સાંજે એ તમારે જ્યારે મૂકવું હોય ત્યારે અનલિસ્ટ કરી નાખવાનું, પછી તમારે જ્યારે મૂકવું હોય ત્યારે પબ્લિશ કરી નાખવાનું છે. તો આશા રાખું છું કે આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને યુટ્યુબની તથા સોશિયલ મીડિયાની તમામ જાણકારી વહેલી તકે તમારી માટે પહોંચે એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવશો. ધન્યવાદ.